અત્યારે સાંજ પડી છે, ઇલેક્શન માહોલ છે, પણ અત્યારે પ્રચાર માટે નથી, પણ માત્ર ને માત્ર આનંદ માટે અહીંયા નેસડાની મહેમાન ગતિ માણવા માટે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે, પણ એ આનંદ લેવા દેવા, કોઈ પ્રસાર માટે નથી આવ્યા. એડામાં આવ્યા એટલે શાંતિ થઈ જાય કે ભાઈ ચાલો કુદરતે કંઈ પણ આપ્યું તો એ અહીંયા આપ્યું છે, આ પ્રકૃતિ અને અહીંયા લાગણીઓ છે. એજી લાલ પા ઘડી જાય લાડડો રૂડો, અરે લાલ પા ઘડી જાય લાડડો રૂડો, જાણે વીર ગોવર રાજ વાદળિયો વારના લેતી. નેસડામાં જ્યારે આવીએ ત્યારે એટલી અનુભૂતિ થાય છે કે જીવનમાં ક્યારેય દુઃખી થવું નહીં. ભાઈ કીધું પાછા મેળામાં આવી છે, એમાં તો મને આમ મજા બહુ આવી, કારણ કે આ તો કેન્દ્ર લેવલ નો માણસ છે. કાઠિયાવાડમાં કોક દી ગાન તું ભૂલો પડી જા ભગવાન, પણ મોગેરો થાની અમારો મહેમાન, એ તને સરગ ભૂલાવું સાંભળા. કોરોના આવ્યા પછી બધા પાછા ગામડામાં વહી ગયા. બિલકુલ. અને એક સમય એવો આવશે કે બધા પાછા નેહડામાં પણ આવશે. હરિયાળી ગીર છે રોડી, આ પવિત્ર પ્રેમ ગેલોડી. ગીરથી લઈને ગિરનાર સુધી, સાસણથી લઈને સોમનાથ સુધી, આ સમગ્ર પંથક કુદરતે આ વિસ્તારને એટલી સંપત્તિ આપી છે. મહેમાન ગતિ કેવી રીતે કરી શકે અને કેવી કરવી જોઈએ, ચારણના શબ્દોમાં જ્યારે એમણે વર્ણવી ત્યારે આપણે એનો એક અદ્ભુત આનંદ છે ને એની અનુભૂતિ થાય છે. વિસાવદર મત વિસ્તારમાં છીએ, પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે નેસ વિસ્તારમાં છીએ અને સાંજનો ટાઈમ છે, સંધ્યા ધીમે ધીમે ઢળી રહી છે. આપણી સાથે આ વિસ્તારના સાંસદ છે તે પણ આપણે જોઈ રહ્યા છે, એકદમ ગ્રાઉન્ડ ઉપર છે અને નીચે બેસીને. રાજેશભાઈ, શું કહેશો, અત્યારે ચૂંટણીનો માહોલ છે ને નેસ વિસ્તારમાં ફરી રહ્યા છે? ચૂંટણીનો માહોલની સાથે સાથે નેસડામાં જ્યારે આવીએ ત્યારે એટલી અનુભૂતિ થાય છે કે જીવનમાં ક્યારેય દુઃખી થવું નહીં. અને દુઃખી થાવ ત્યારે નેસડામાં એક વખત આવી અને એના ખાટલે બેસી અને જો જે તમને સુખની અનુભૂતિ થાય એ ક્યારેય કોઈ જગ્યાએ નહીં થાય એવી આ પ્રકૃતિની જગ્યાઓ હોય છે. ત્યારે આજે અત્યારે સાંજ પડી છે, ઇલેક્શન માહોલ છે, પણ અત્યારે પ્રચાર માટે નથી, પણ માત્ર ને માત્ર આનંદ માટે અહીંયા નેસડાની મહેમાન ગતિ માણવા માટે. અને જેમને માં સરસ્વતી જેમના લોહીમાં છે, જેની જીભમાં હોય છે, એવા દુહા છંદની રમઝટ આજે અત્યારે અમે અહીંયા બોલાવી રહ્યા છે. ત્યારે અમારા માલાભાઈ માલધારી ખાસ આ વિસ્તારના પ્રચાર માટે નહીં પણ અત્યારે આનંદ કરવા માટે આવ્યા છે. તો દુવા છંદથી મહેમાનને આવકારો કઈ રીતે આ બાજુ પણ કાઠિયાવાડમાં કોક દી ગાન તું ભૂલો પડી જા ભગવાન, પણ મોગેરો થાની અમારો મહેમાન, એ તને સરગ ભૂલાવું સાંભળા. ગોકુળિયું અમને ગમતું નથી અને જમના ખારી ઝેર, પણ મારા વાલા નિહારે વેન, એ તે તો સિદ્ધને કર્યા સાંભળા. શું કહેશો વડીલ, મહેમાન ગતિને અહીંયા ગીરનો આવકારો એટલે કઈ રીતે શબ્દોમાં કેવું હોય? સાંસદ શ્રી આવ્યા છે એટલે અમે આંગણિયાના અમારે ભગત બાપુ કે છે, અમારા મહેમાન થઈને આવ્યા છે. આજે સાહેબે કીધું ને કે કોઈ ચૂંટણીનો પ્રસાર નહીં પણ આનંદ કરવા માટે, એટલે ભગત બાપુની એક કવિતા છે, બે કડી કહો એની. એજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેજી. એજી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે, એ બને તો થોડું આપજે રેજી. ભગત બાપુની કવિતાની એ મજા છે, તારા દિવસો પૂછીને જે કોઈ આવે તો એને આવકારો મીઠો છે, બને તો થોડો આપજો, એમને કોકનું લૂંટી નાખજો. આ એક મહત્વનું છે કે બને તો તમારી પાસે એવી ફર છે, ઘરને કઈ ભૂખે મરે ગંદરે નાખવું એની વાત નથી કરી, પણ બને તો એને
શું કહેવાય મહેમાન કદાચ આવે તો કે પેલા એને પાણી પાજે અને ભેગો બેસી ખાજે રે પેલા એને પાણી પાજે અને ભેગો બેસી ખાજે રે એજી એને માથું રે હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે રે જી એજી તારા આંગણા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી કોઈ દી એને એમ ન પૂછું મહેમાન આવ્યા આવે તો તરત જ એમ ન પૂછું કોઈ દી કે કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે એજી એને ધીરે રે ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે રે જી એજી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે એ બને તો થોડું આપજે. રાજેશભાઈ આપણે જોઈએ દેશ વિદેશ ફરો પણ આ આવકારો કદાચ લાખો દેતા ન મળી અહીંયા ગીરમાં મળે છે. એટલા માટે તો આપણો દેશ એ આપણી સંસ્કૃતિ અને આપણી પ્રકૃતિ અને એને કારણે જ આ દેશ સૌથી આગળ છે. અને ખાસ કરીને હું જ્યારે પણ મને વર્ષોથી એક આનંદ માટે જ્યારે પણ મન થાકે અત્યારના અતિ આધુનિક યુગમાં જ્યારે મોબાઈલનો અને ટેકનોલોજીનો જમાનો છે ત્યારે આવી ક્ષણો અને આવી જગ્યાઓ એ તમને શાંતિની અનુભૂતિ કરાવતા હોય ત્યારે મારા લોકોને વિનંતી છે કે ક્યારેય પણ માણસ થાકતો હોય ત્યારે બીજા રસ્તે ચડે એના કરતા નેહડા જાય ને એવી મારી વિનંતી. વાહ વાહ વાહ. તમે એવા પેલા વડીલ સાથે વાત કરતા હતા, ખૂબ એમણે શબ્દો દ્વારા પણ ખૂબ મોટી વાત કરે છે. તમે વડીલ શું કહેશો? થોડા આ બાજુ આવી જશો. શબ્દોમાં જે મહેમાનગતિની વાત કરી પણ ગીર વિશે કેવું હોય તમારે? આપણે પેલા ઇન્ટરવ્યુમાં જેમ કીધું કે ગીરની જે આપણે જે પ્રકૃતિની એનું વર્ણન ન કરી શકીએ બધામાં. અને અમારે નાના નેહડામાં અમારે રાજુભાઈ જેવા મહેમાન હોય, અમને તો એમ થયું કે અમારો સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય કે આજે અમારે ગીર મહેમાન થયા રાજુભાઈ જેવા. અને અમારા જે ગીરનું વર્ણન તો અમારે રાજભા ગઢવી કરી શકે. રાજભાઈ જે ગીર વિશેનું જે વર્ણન કર્યું છે કે જે હરિયાળી ગીર છે રોડી આ પવિત્ર પ્રેમ ગેલોડી. એનો જે પ્રેમ છે એ તો એક અદ્ભુત પ્રેમ છે કે જે હરિયાળી ગીર છે રોડી અને પવિત્ર પ્રેમ ગેલોડી કે જમુના ને કાંઠે એ જે જમુના ને કાંઠે ઓલા જાદવારે જાણે ગોપીઓ ઘૂમી રહી. ગીરના જે ઝાડવાનો જે વર્ણન કર્યું છે કે પવનની માલિકો પવનની લહેર આવતી હોય અને આ ઝાડવા હાલતા એનું દ્રશ્ય કેવું દેખાતું હોય કે વાયુ ઝપાટે એના ઝાડવા ઝૂલે હલતા શકલઈ. વાયુ ઝપાટે એ જે ઝાડવા ઝૂલે હલતા શકલઈ. કે એનું દ્રશ્ય કેવું દેખાય કે એ જમુના ને કાંઠે જાદવા હારે અરે જમુના ને કાંઠે ઓલ જાદવા હારે જાણે ગોપીઓ ઘૂમી રહી હાદુલાની ડણકો થાતી જણ જહોમાની શાહી ફેરાતી એ જી ઢાલાની ડણકો થાતી અરે હાવજડાની ડણકો થાતી જણ જસોમાની શાહી ફેરાતી. કે ડોંગરાટો છે એ જી દિશતી કેવી સંજિયા રૂડી સાંજ. આવી સંજિયાની સાંજ હોય છે ગીરના ડુંગરની માથે જેમ ઓલો સૂર્યનારાયણ અસ્ત થાય અને જ્યારે એનું પ્રતીક પડતું હોય તો એ કેવો એનો
દ્રશ્ય કેવું દેખાય કે સાંજી ડુંગરાટો છે એ જ દિશથી કેવી સાંજિયા રૂડી છાજ ડુંગરાટો છે એ જ દિશથી કેવી સાંજિયા રૂડી છાજ એ જ લાલ પાઘડીએ લાડડો રૂડો અરે લાલ પાઘડીએ લાડડો રૂડો જાણે વીર ભોવર રાજ વાદળિયો વારના લેતી જાણે જાનડિયો ગીત ગાતી એ જી હરી ગાલી ગીર છે રૂડી આવી પવિત્ર પ્રેમ ગેલુડી. રાજેશભાઈ શબ્દોની તાકાત જુઓ તમે ગીરની, એક શબ્દમાં ઘણું બધું કહી જાય છે. કારણ કે મેં કીધું એમ કે નેહડા એટલે આપણી જે પ્રકૃતિનું વર્ણન જે ચારણ ગઢવી કરી શકે એ મને નથી લાગતું કે આ દેશનો કે આ દુનિયાનો કોઈ નાગરિક કુદરતની પ્રકૃતિના વર્ણન જે કરી શકે, મહેમાનગતિ કેવી રીતે કરી શકે અને કેવી કરવી જોઈએ, એ ચારણના શબ્દોમાં જ્યારે એમણે વર્ણવી ત્યારે આપણે એનો એક અદ્ભુત આનંદ છે ને એની અનુભૂતિ થાય છે જ્યારે તમે નેહડામાં જાઓ છો. બીજું રાજેશભાઈ જોઈએ તો ગીર વિસ્તાર આપણા મત વિસ્તારમાં આવે છે અને અહીંના સિંહો વિશ્વભરમાં એની ડણક છે અને આ સિંહોની વચ્ચે રહેનારા છે. તમારું પણ જીવન આમ જોઈએ તો ગીરની કે ગિરનારની કે સોમનાથની વચ્ચે છે. હું તો હંમેશા કહું છું કે ગીરથી લઈને ગિરનાર સુધી, સાસણથી લઈને સોમનાથ સુધી આ સમગ્ર પંથક કુદરતે આ વિસ્તારને એટલી સંપત્તિ આપી છે કે કદાચ કોઈ પણ વિસ્તારને આટલી સંપત્તિ નથી આપી એવું માની શકું. કારણ કે પ્રકૃતિની વાત કરીએ તો આપણા નેસડા, આપણો ગિરનાર પર્વત, આપણું એવડું મોટું જંગલ વિસ્તાર ગીર વિસ્તાર આપણો, સાથે સાથે પવિત્ર સોમનાથ મંદિર, એવડો મોટો સમુદ્ર, આટલી પ્રકૃતિએ કોઈ પણ વિસ્તારને આપી તો માત્ર ને માત્ર સોમનાથ અને જુનાગઢને આપી છે. ત્યારે હું ખૂબ ભાગ્યશાળી છું અને અહીંયા બેઠેલા આ ચારણ ગઢવીના આશીર્વાદોને કારણે, હજારો વડીલોના આશીર્વાદને કારણે નાની ઉંમરમાં 3 વખત આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું ત્યારે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી છું. બીજું આપણે જોઈએ રાજભાઈ, ક્યાંય પણ આપણે જોઈએ તો કઈ પણ જોઈએ તો બધે સ્વાર્થની વાત થાય. ગીર આવીએ એટલે લાગણી, પ્રેમ, ત્યાગ ને સમર્પણની જ વાત હોય છે. મેં કીધું એમ કે નેસડામાં રહેતો કારણ કે ત્યાં લાગણી છે, કારણ કે અહીંયા એક તો ટેકનોલોજી નથી, ટેકનોલોજી ના હોય ત્યાં જ શાંતિ હોય. હું પોતે એવું માનું છું. હવે સમજો કે નેસડામાં બેઠા તો મોબાઈલ તમારે લાગતો જ નથી એટલે કઈ ઉપાધિ જ નથી. સૌથી મોટી બબાલ છે આ મોબાઈલ. અને નેહડામાં આવીએ એટલે શાંતિ થઈ જાય કે ભાઈ ચાલો કુદરતે કંઈ પણ આપ્યું તો એ અહીંયા આપ્યું છે આ પ્રકૃતિને, અને અહીંયા લાગણીઓ છે. અત્યારે તમે જુઓ તો સંયુક્ત પરિવાર રહેતા હોય તો બધા મોબાઈલ લઈને પોતપોતાના રૂમમાં વહી જાય. જ્યારે અહીંયા સાંજે આખો પરિવાર પેલા સાથે બેસે, એકબીજાને આખા દિવસમાં શું રોજિંદુ કર્યું અને ત્યારબાદ બધા સાથે ભોજન લઈ અને પછી રાત્રે બધે પોતાની ક્રિયા કરી સુતા હોય. આ ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ હવે તૂટતી જાય છે. આવનારા સમયમાં આ નેહડાઓને કારણે આવનારા સમયમાં હું 100% એટલું કહીશ કે કોરોના આવ્યા પછી બધા પાછા ગામડામાં વહી ગયા. બિલકુલ. અને એક સમય એવો આવશે કે બધા પાછા નેહડામાં પણ આવશે. વાહ 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 વાહ. શું કહે રાજેશભાઈ, જે રીતે વાત કરી છે અને તમારા આંગણે આજે મહેમાન થયા છે ત્યારે? રાજેશભાઈ આજે અમારે આંગણે આવ્યા. મારી અહીંયા 6ઠી પેઢી છે આ આંગણામાં. રાજાશાહે અહીંયા મારે દાદે નવાબ સરકારને 2 ભેહું આપી હતી. પુષ્પાબેન મહેતા અમારા સાંસદ એ પણ આ આંગણે પધાર્યા હતા. આજ અમારા લોકલાડીલા સાંસદ રાજેશભાઈ અમારા આંગણે પધાર્યા. અમને બહુ મજા આવી. અમારે આજ સોનાનો સૂરજ ઉગ્યો એવું છે. બહુ મજા આવી. સારું છે. અમારો બધો ટૂંકો પરિવાર અહીંયા તો નેસડામાં, પણ એ આનંદ લેવા જ આવ્યા, કોઈ પ્રસાર માટે નથી આવ્યા. ટૂંકો પરિવાર પણ દિલથી બહુ મોટો પરિવાર. ના એવું તો ભાઈ ભગવતી કરવા દે ને અમને. અમે સારણ સહી તો એવું તો અમને હોવું જ જરૂરી છે અને એવું જીવન જીવવી એમાં જ મજા છે. બાકી તો હું લાખો ને કરોડો બધું પીડ્યું રહીએ. બિલ્ડિંગો ઉલળી જાય, માણે ઉલળી જાય, કઈક વયા ગયા ને કઈક વયા જાઉં. બાકી અમે અમારી રીતે જે અહીંયા સંસ્કૃતિમાં જીવીએ છીએ બહુ મજાનું છે.
અને રાજેશભાઈએ કીધું પાછા નેહડામાં આવી છે એમાં તો મને આમ મજા બહુ આવી કારણ કે આ તો કેન્દ્ર લેવલનો માણસ છે એવી બધી ખબર પડે આ કેન્દ્ર લેવલનો માણસ છે તો અમને કદાચ ને ભવિષ્યમાં પાછું અહીંયા અમને જંગલમાં અમને કદાચ ને અપાવે મારા ભાઈઓ કઈક 75-80% તો બહાર છે અમે 20% 10% સહી પણ આજે રાજેશભાઈ બોલ્યા તો કદાચ ને વાણી ફળે ભગવતીની દયા થાય તો મારા ભાઈ પાછા જંગલમાં આવે ને જંગલમાં વસવાટ કરે મજો કરી અમે આમાં બહુ મજા આવી વાત કરી અને મજા આવી સારું ભલે જય માતાજી તો મિત્રો આ જોઈ રહ્યા છો માહોલ તો ચૂંટણીનો છે પરંતુ જે આનંદ છે સાંજનો સમય છે અને જે રીતે નેહડાની જે મહેમાનગતિ છે નેહડાનો જે આવકારો છે તે જોવા મળી રહ્યો છે તો બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર.